માંડવી સ્ટેટ હાઈવે પર સ્કોર્પિયો કારે પલટી મારી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેની તસવીરો આવી રહી છે। સ્કોર્પિયો કાર રસ્તાના ડિવાઈડર પર ચડી ગઈ। કારમાં સવાર લોકો દબાતા દરવાજો ખોલી અને બહાર કાઢવામાં આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। તો ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ કાર પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ પણ થયો હતો। લોકોના ટોળા ઉમટી ગયા હતા। ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી। 4 અલગ અલગ તસવીરો હવે અકસ્માતની આપણે બતાવી રહ્યા છીએ। પહેલી તસવીર છે સુરતની, બીજી વડોદરાની છે, ત્રીજી તસવીર છે જેમાં 2 ટ્રેલર સામસામે અથડાયા હતા અને ચોથી તસવીર સુરતની છે। એટલે કે સુરતમાં 2 અકસ્માતના અલગ અલગ બનાવો છે, જ્યારે એક વડોદરા અને એક સુરેન્દ્રનગર। સુરતમાં જે બનાવ બન્યો છે એ તસવીરમાં તમે જોઈ શકો છો। જે હજીરાનો એક બનાવ છે જ્યાં ટ્રકે બાઇક ચાલકને કચડ્યો હતો અને બીજી તસવીર સ્કોર્પિયો કાર પલટી ગઈ હતી। ત્યારબાદ વડોદરાનો પણ એક બનાવ છે જ્યાં કાર અકસ્માત સર્જ્યો હતો। નિવૃત્ત પીએસઆઈ હતા જેમણે આ અકસ્માત સર્જ્યો હતો। નગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યાનો ચકચારી બનાવ સામે આવ્યો। 2 શખ્સો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। પીડિતાના પિતાએ આપેલી ફરિયાદ અનુસાર 2 આરોપીઓએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઇકો ગાડીમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। બંને આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જે ફરિયાદીની સગીર વયની જે દીકરી છે એને પ્રેમજાળમાં ફસાવી અને તેના બાજુમાં રહેતા હોય એનો ફાયદો ઉઠાવી અને તેને અવારનવાર પોતાના ઘરે ફોસલાવીને બોલાવી તેમજ પોતાની ઇકો ગાડીમાં લઈ જઈ અને તેની સાથે વારાફરતી બળાત્કાર કરવા અંગેનો ગુનો દાખલ થયેલો છે। હાલ બંનેની શોધખોળ ચાલુ છે અને જામનગર સિટી ડિવિઝન દ્વારા આગળની તપાસ પણ ચાલુ છે। રેજ હાઈવે નજીક એક બનાવ બન્યો જ્યાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ટેમ્પો ધીરે હાંકવાનું કહેતા ઢોર માર મારવામાં આવ્યો। પ્રફુલ ગજેરા નામના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ તસવીરો તમે જોઈ શકો છો। આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ટિકિટ બુકિંગ એજન્ટ અને ટેમ્પો ચાલકની દાદાગીરી જોવા મળી। માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયો 11 ઓક્ટોબરનો હોવાની જાણકારી આવી રહી છે। કામરેજ પોલીસ માટે પણ આ વિડીયોને લઈને હવે તપાસનો વિષય બની ગયો છે। બુકિંગ એજન્ટ અને ટેમ્પો ચાલકની દાદાગીરી આ વિડીયોમાં જોઈ શકાય છે। ટેમ્પો ધીરે હાંકવાનું કહેતા ઢોર માર મારવામાં આવ્યો હતો। એક વ્યક્તિને તેઓ માર મારી રહ્યા છે। પ્રફુલ ગજેરા નામના યુવકને ઢોર માર માર્યો। સરકારી શાળામાં નોનવેજ પાર્ટીનો જે મામલો હતો, શાળાના આચાર્ય પ્રભાકર યેલીગીટીને સસ્પેન્ડ કરી દેવાયા છે। સમિતિના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડનો ઓર્ડર કરાયો છે। નિરીક્ષકો દ્વારા પણ તપાસ કરવામાં આવશે। સરસ્વતીના ધામમાં આવી પ્રવૃત્તિ નહીં ચાલે। શાળાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો છે એવું પણ તેમણે જણાવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય એક તો એમને સસ્પેન્ડ કર્યા છે। હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે। કેટલીક સોસાયટીઓમાં લાગ્યા છે ચૂંટણી બહિષ્કારના પોસ્ટર। સોસાયટી બહાર પાણી ભરવાની સમસ્યાને લઈને સ્થાનિકો ખૂબ જ પરેશાન છે। ઘુમા પાસે 7 સોસાયટીના 1000 જેટલા લોકો ગટરના પાણી ભરાવાની સમસ્યાને કારણે પરેશાન છે। એએમસીમાં અનેક વખત રજૂઆત કરી છતાં ઉકેલ આવતો ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ગટરના પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। ચૂંટણી બહિષ્કાર બોર્ડ બાદ મશીનો મૂકી ગયા પરંતુ કામ ન કરતા હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી ગટરના પાણીની સમસ્યા છે છતાં કોઈ જ સાંભળતું નથી। સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવીને વિરોધ નોંધાવ્યો। અમદાવાદમાં હાલ કોઈ ચૂંટણી નથી, પરંતુ આવનારી ચૂંટણીને લઈ અને સ્થાનિકો પરેશાન છે ને તેને લઈને આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે કે ચૂંટણીનો બહિષ્કાર છે। આ જાહેર નોટિસ લગાવવામાં આવી છે। હવે પછી કોઈપણ ચૂંટણીમાં કોઈપણ પક્ષના નેતાઓએ આગેવાનીઓએ અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં, ચૂંટણીનો બહિષ્કાર છે। આ પ્રકારના બોર્ડ, પોસ્ટર, બેનરો જે છે આ તમામ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે। પોતાની સોસાયટીની બહાર આ પ્રકારના બોર્ડ લગાવ્યા છે। શા માટે આ પ્રકારના બોર્ડ લગાવવાની નોબત આવી છે તે અંતર્ગત વાત કરીશું। આવું કેમ? હજુ તો ચૂંટણી કાંઈ નથી, આ પ્રકારનું બોર્ડ લગાવવાનું કારણ શું? સતત 2-3 મહિનાથી અમે પરેશાન હોવાથી કેટલી કમ્પ્લેન્ટો એએમસીમાં કરી, સતત વારંવાર બધા માણસો જઈને કમ્પ્લેન્ટો કરી ત્યારે માંડ અત્યારે આ કાલથી આ પાણી થોડું ઓછું દેખાય છે। બાકી ગટરો સતત ઉભરાય છે અને બાળકો
મહિલાઓ વૃદ્ધો બધા બહુ પરેશાન છે. એટલે આટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ ગવર્મેન્ટ કે અમારું નિરાકરણ લાવો અથવા ચૂંટણીનો બહિષ્કાર. ફરિયાદો ઘણી બધી કરી છે પણ કંઈ જવાબ આગળથી આવતો નથી અને કોર્પોરેશનમાંથી કે જે તે આ બધું કામ કરતા હોય સાફ સફાઈવાળું વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ અહીંયા બહુ ધ્યાન આપતા નથી. અમુક વાર આવે છે મશીન મૂકીને જતા રહે છે પણ એમાં જે મશીન મૂકી જાય છે એમાં ડીઝલ બી સોસાયટીવાળા પુરાવતા હોય છે. પાણીની ઘણી બધી સમસ્યા છે, દુર્ગંધ બહુ મારે છે, છોકરાઓ બહુ બીમાર થાય છે. આ ગટરનું ભરાયેલું છે. અમે તો મોટા મોટા ચલો ભાઈ બહેનોના દૂધ લેવા જઈ શકે, ના શાક લેવા જઈ શકે, નાના નાના છોકરાઓને મૂકવા જાય કેવી રીતે જાય છે. અને અમે પગ મૂકીને જઈએ તો ખંજવાળ આવે એવું ગટરનું પાણી ભરાય છે. અને રોજ અહીંયા તો અહીંયા આવતા જતા લોકો ઘુમાના બધા જોતા હશે રોડ ઉપર કેટલા પાણી ભરાય છે. આજે કાલે કેમ થોડું સાફ થયું, અહીંયા ઉબાડા કરીએ ત્યારે સાંભળે છે બધા. એ બધું ધ્યાન રાખે સરકાર ત્યારે વોટ લેવા આવે. હવે વોટ નહીં આપો? ના, અમે વોટનો બહિષ્કાર કરવો છે. કારણ કે એ લોકોને જ્યારે જરૂર હોય ત્યારે આવી જાય છે અને જ્યારે અમને આવી તકલીફ હોય ત્યારે કોઈ અમારું સાંભળવા તૈયાર નથી હોતું. એ તો પોસિબલ નથી. અમારા બાળકો નાના હોય, સ્કૂલ કોલેજમાં 4-5 વખત આવવા જવાનું હોય, બહેનો નાનો મોટો ધંધો કરતી હોય, નોકરી કરતી હોય તો કેટલી વાર આવવા જવાનું થાય. અને 7-7, 8-8 દિવસ પાણી બિલકુલ ઘટતું નથી અહીંથી. રીચણ આમું પાણીમાં જવું પડે છે. અને છોકરાઓ કોઈ શાકભાજી, દૂધ, બધું પાણી બધું લઈને લેવા માટે લેડીઝને કોઈના સાધન વ્હીકલ ના આવડતું હોય એ તો પાણીમાં થઈને જવું જ પડે ને. તો કેટલી તકલીફ પડે અમને તો પાણીમાં જવા માટે. આ પ્રકારના બોર્ડ મારવાની નોબત આવી છે તે પ્રકારની વાત આ સ્થાનિકોના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બોટાદના હળદળ ગામમાં હિંસક હુમલા મામલે ફરિયાદ થઈ છે. બોટાદ પોલીસે 85 લોકો સામે પાળિયાદ પોલીસ મથકે 85 લોકો સામે ફરિયાદ અને 65 લોકોની અટકાયત કરવામાં આવી. સ્થળ પરથી 50 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પર હુમલા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો. આ પ્રકરણમાં હળદળના ગ્રામજનો નહોતા પરંતુ બહારના જિલ્લાના પણ લોકો હતા અને આ સભા માટે હળદળ ગ્રામ પંચાયતની મંજૂરી પણ નહોતી લીધી. આ લોકો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો બહારથી આવીને અહીંયા હોબાળો કર્યો હતો, જે તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ છે. આ પ્રકરણમાં 307 રાયોટિંગ, પૂર્વ આયોજિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેઓ આસપાસના વાડી વિસ્તારોમાંથી છુપી રીતે સભા સ્થળ સુધી પહોંચ્યાની માહિતી પોલીસે આપી. તો અન્ય જિલ્લાના લોકો પણ છુપી રીતે અહીંયા પહોંચ્યા હતા. પોલીસે આ બાબતે સ્પષ્ટતા કરી છે. હળદળ ગામના લોકો આ હુમલામાં નહોતા. મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હતા એ આસપાસના જિલ્લાઓમાંથી અહીંયા આવ્યા હતા. તમામ લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા. પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે. રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક. પોલીસના 2 વાહનોને નુકસાન આવેલ છે અને 5 પોલીસ વાળાઓને ઈજા પણ થઈ છે, જેમાં 2ને ગંભીર એટલે માથામાં ઈજા થઈ છે. તો બોટાદમાં થયેલા હુમલા મામલે ભાજપના પ્રવક્તાએ નિવેદન આપ્યું. આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવી રહી છે. હુમલો ભાજપે કર્યો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યા છે. ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો. આમ આદમી પાર્ટીએ સભા બોલાવી અને ખેડૂતોને ફસાવી હુમલો કરાવ્યો. બે દિવસ પહેલાંની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો,
બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો. ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાળાને ઊંધી પાડી. આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે. સોના અને ચાંદીના ભાવોએ ફરી ઐતિહાસિક સપાટી વટાવી. પુષ્ય નક્ષત્ર પહેલા સોનું 2244 રૂપિયા મોંઘું થયું છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 1,28,000 પહોંચી ગયો. સાથે ચાંદીના 1 કિલોના ભાવ રૂપિયા 1,75,000 નોંધાયા છે. દિવાળીનો તહેવાર નજીક છે, પરંતુ ભાવ વધવાથી ખરીદીમાં ઘટાડો થયો છે. સોના ચાંદીની ખરીદીમાં 15% સુધીનો ઘટાડો જોવા મળ્યો. ભાવ વધી રહ્યા છે દિવસે દિવસે, તો અત્યારે અમે જોવા આવ્યા છીએ. અને પ્લસ કે જે આવનારા દિવસોમાં વધે એ પહેલાં થોડી ખરીદી થાય દિવાળી સમયે, એના માટે અમે આવેલા છીએ. ગૃહિણીને એક હોય કે દર વર્ષે આપણે કંઈક નવું કરીએ તો ધનતેરસને દિવસે સોનું થોડું ખરીદશું. આખું વર્ષ કરકસર કરીને ભેગું કરતી હોય, બરોબર છે, તો અત્યારે એને એમ હોય કે આ દિવસે અમે કંઈક થોડુંક લઈશું, પણ આ દિવાળીએ કોઈ ગૃહિણી એવું વિચારી નહીં શકે કે લેવા જઈ શકે. આજની ઐતિહાસિક સપાટી ઓલ ટાઈમ હાઈ ઉપર આજનો સોનાનો ભાવ છે. ચાંદીના ભાવમાં આજે છે ને 1,75,000 રૂપિયા અત્યારે આપણે ફિઝિકલ માર્કેટનો અત્યારે ભાવ ગણી શકાય. અને ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે સિલ્વરનો ભાવ છે. આમ જોઈએ તો હવે સોના ઉપર બધાને ભરોસો વધ્યો છે, પણ છતાંય આમ 10-15% અત્યારે ડિફરન્ટ છે. પણ હા, ઘટાડો કહી શકાય, 10 થી 15% ઘટાડો છે. ગયા વર્ષે તો સોનાનો ભાવ એમ માનો ને કે 70-75,000 આસપાસ હતો, એટલે બધા ટૂંકમાં આમ ખરીદી નોર્મલ હતી. અને આ વર્ષની એની કમ્પેરિઝન કરીએ તો 10 થી 15% અત્યારે ઘટાડો ગણી શકાય. તો સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થતા જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે. માત્ર એક જ વર્ષમાં ભાવ ડબલ થતા 40%થી વધુ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. હાલ 60% લોકો માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે સોનાને ચાંદીની ખરીદી કરી રહ્યા છે. 40% ઘરાકી અને 50% ક્વોન્ટિટી ઘટતા વેપારીઓની ચિંતા વધી ગઈ છે. પ્રકાશનો પર્વ દિવાળી ને દિવાળી આવતાની સાથે લોકો શુભમાં સોનું અને ચાંદી ખરીદતા હોય છે, કારણ કે સોનું અને ચાંદી એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. ત્યારે સુરતના શોરૂમો ખાલી જોવા મળી રહ્યા છે કે જે દિવાળી આવતાની સાથે ગ્રાહકોથી ભરાઈ જતા હતા. તેની પાછળના ઘણા બધા પરિબળો છે. સૌથી મહત્વનો ભાવ છે. હું એક દુકાન પર પહોંચ્યો છું. એ દુકાન ઉપર વર્ષોથી જે ભાવ ચાલતા હતા એ ભાવનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. હું કેમેરામેનને કહીશ કે લિસ્ટ બતાવવાનો પ્રયાસ કરશે કે 1970માં સોનાનો ભાવ 182 રૂપિયા હતો, અને કહી શકાય કે 2023માં 52,000, તો 2024માં 75,000. પણ 2025 આવતા આ ભાવ 75ની સામે 1,28,000 પહોંચ્યો છે, એટલે કે 3 ગણા કરતાં વધુ ભાવ થયો છે. તેની અસર ગ્રાહકી પર શું છે જોવા માટે ડી ખુશાલદાસમાં દીપકભાઈ ચોકસી આપણી સાથે છે. આપણે પહેલાં એમની સાથે વાત કરીએ, કારણ કે સોનું હોય કે ચાંદી, બંનેમાં જે પ્રકારની તેજી છે તેની અસર બજારમાં જોવા મળી છે. દીપકભાઈ, એક વર્ષ પહેલાં 75,000 રૂપિયા સોનું હતું, આજે 1,28,000. ચાંદી 50,000 હતું, તે 1.25 લાખ પર પહોંચ્યું. એની અસર ગ્રાહકી પર શું, અને આ બધા પાછળના કારણો શું? સ્ટેટિસ્ટિકના આપણા જે અત્યારે આંકડા કહે છે કે અત્યારે જે ઇન્ડિયાની માર્કેટમાં 40% જેવી રિટેલ ગ્રાહકી જ્વેલરીને ત્યાં ઓછી છે. એ અહીંયા સુરત નહીં પણ સુરતની બહાર પણ દરેક રાજ્યોમાં પણ અત્યારે ગ્રાહકીનું પ્રમાણ ઓછું છે. પણ એની સામે ઇન્વેસ્ટરો વધી ગયેલા છે. લોકોને સોના ચાંદી પ્રત્યેનો જે ઇન્વેસ્ટમેન્ટની જે સાચી મેથડ છે એ આઈડિયા આવેલો છે. લોકો એમ વિચાર કરે છે કે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય ફેલ નથી જતું હતું. દર વર્ષમાં 12% ઉછાળો સોના ચાંદીમાં લગભગ મળતો જ હોય છે. અને આ વખતે જે ઉછાળો લગભગ કહી શકાય કે 100% જેવો ઉછાળો આ વર્ષમાં, એક જ વર્ષમાં જે સોના અને ચાંદીના ભાવ હતા એ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા. તો આ બધા કારણોના હિસાબે અત્યારે માર્કેટ ચાલી રહેલી છે. અને ઓવરઓલ જોવા જઈએ તો ગ્રાહકીનું પ્રમાણ 100% ઓછું જ છે. એટલે અમે એમ જોવા જઈએ તો એવું લાગે કે જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકો જે સોનું ખરીદી રહેલા છે ઘણું ઓછું ખરીદી રહેલા છે. 40% ગ્રાહકી નથી, અને જે ગ્રાહકી છે તેમાં ક્વોન્ટિટી ડાઉન થતી પણ જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. સોનાનો આજનો ભાવ 1,28,000 રૂપિયા થઈ ગયો છે, જ્યારે કિલો ચાંદીનો આજનો ભાવ 1,78,000 રૂપિયા છે. ધનતેરસે સોનું રેકોર્ડ બ્રેક કરી શકે છે એવું નિષ્ણાતોનું માનવું છે. ધનતેરસે સોનું લેવું હોય તો અત્યારથી બુક કરી દેજો. એક્સપર્ટનું માનવું છે કે આ વખતે સોનાનો ભાવ રેકોર્ડ બ્રેક હોઈ શકે છે. ધનતેરસે સોનું ખરીદવાનો પ્લાન હોય તો એક્સપર્ટે પહેલા જ ચેતવી દીધા છે. આ વખતે સોનું છપ્પર ફાળ ભાવે પહોંચવાનું છે, એટલે કે લેવાનો પ્લાન હોય તો અત્યારથી જ બુક કરાવી દેજો. સોનું પાછલા કેટલાક દિવસથી સતત તેજીમાં છે. વર્ષ 2025માં સોનાના ભાવ લગભગ 50% સુધી વધી ચૂક્યા છે. જો સોનાના ભાવ 2022થી જોવામાં આવે તો તેમાં 140% જેટલો વધારો થઈ ચૂક્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચાલી રહેલા વૈશ્વિક આર્થિક ફેરફારો અને મોનિટરી પોલિસીની આશાઓ
આ ધનતેરસ પર રેકોર્ડ પહોંચવાની સંભાવના સાથે આ ગતિ જાળવી રહી છે. જો કે કેટલાક નિષ્ણાતોના મતે ધનતેરસની સોનાના ભાવની ગણતરી હાલથી ન થઈ શકે. પુષ્ય નક્ષત્રની એક દિવસની વાર છે ત્યારે અમદાવાદમાં સોના ચાંદીના ભાવની અસર માર્કેટ પર જોવા મળી રહી છે. સોના ચાંદીના બજારોમાં તો મંદી છે, પરંતુ જ્વેલર્સમાં પણ આપ જોઈ રહ્યા છો કે ગ્રાહકો આવી તો રહ્યા છે, પરંતુ સોનાનો ભાવ છે તેને કારણે ખાસ કરીને જૂનું સોનું લઈને નવું સોનું લેવા આવે છે. આ પ્રકારની પરિસ્થિતિ હાલ બજારની જોવા મળી રહી છે. મારી સાથે મનોજભાઈ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, જે પ્રકારની અસર છે સોના ચાંદીના ભાવને કારણે, તો ગ્રાહકોને કેવી રીતે આકર્ષવા માટે અનેક પ્રકારની આપ ઓફર કરી? અત્યારે તો ગ્રાહકોને આકર્ષવા માટે ભાવ જ કાફી છે અને લોકોએ આ ભાવ અપનાવી લીધો છે અને આ ખરીદી કરી રહ્યા છે. અને બટ ઓબ્વિયસ અત્યારે સિઝન છે અને સિઝનની અંદર અત્યારે સૌ વેપારીઓએ ગ્રાહકોને પોતાની ખરીદી ઉપર અત્યારે ડિસ્કાઉન્ટ રૂપી બધાએ સરસ મજાની ઓફર મૂકેલી છે. અમે પણ મૂકેલી છે ઓફર, અને ઘડામણમાં ડિસ્કાઉન્ટના ઓફર છે, લાભ છે. અને ગોલ્ડ રેટ અત્યારે ગોલ્ડનો રેટ છે 1,28,000 છે પ્રતિ 10 ગ્રામ GST સાથે, અને શુદ્ધ ચાંદી છે 1,78,000 જેવો ભાવ છે. તો આ ભાવે પણ લોકો હવે ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. હજી ભાવ વધશે એ ગણતરીને લઈને. આ તમામ ગણતરીઓ વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે ગયા વર્ષે પુષ્ય નક્ષત્રમાં ભાવ કેટલો હતો અને આ વર્ષે કેટલો છે? એટલે હા, ઓલમોસ્ટ ડબલ જેવું છે. એટલે લોકો ખૂબ ખુશ છે, કારણ કે દરેક જણની પાસે પોતાનો આગવો સ્ટોક છે, પોતાની ખરીદી છે, બચત છે, અને હજી પણ એ કરી શકે છે. એ ખુશી છે ને લોકો હોંશે હોંશે લેવા આવે છે. પરિસ્થિતિઓને જોતાં આ ભાવમાં હમણાં કોઈ ઘટાડો થાય એવા સંજોગો હાલમાં તો નથી કોઈ, અને આ કેટલું વધી શકે એનું કંઈ નક્કી ના કહેવાય. પુષ્ય નક્ષત્ર છે, અને પુષ્ય નક્ષત્ર પહેલાં ખાસ કરીને જ્યારે ખરીદી કરવાની વાત આવે ત્યારે લોકો છે એડવાન્સમાં બુકિંગ કરાવી જતા હોય છે, અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રના દિવસે બુકિંગ જે કરેલું હોય તેને બસ મુહૂર્ત સાચવવા માટે, તેને લેવા માટે આવતા હોય છે. લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ, જે પ્રકારે સોના ચાંદીનો ભાવ વધ્યો છે, શું કહેશો, કેટલી અસર પડી રહી છે? જેને લેવું છે એને કોઈ અસર નથી પડવાની. લેવું છે ને કોઈ અસર નહીં પડે, પણ જૂનું સોનું લઈને લોકો નવું ખરીદી રહ્યા છે તે પ્રકારનું એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હા, અમે પણ અત્યારે કદાચ એવું જ કરી રહ્યા છીએ કે જૂનું આપી રહ્યા છે અને સામે નવી ડિઝાઇનને પરચેસ કરી રહ્યા છે. યસ. આ પ્રકારનો ટ્રેન્ડ છે તે બિલકુલથી જોવા મળી રહ્યો છે. તમે ક્યાંથી આવો છો અને કઈ ખરીદી પુષ્ય નક્ષત્ર માટે કરી રહ્યા છો? યસ, અમે અત્યારે બુકિંગ જ કરીશું, પેમેન્ટ કરી દઈશું અને કાલે જ ડિલિવરી લઈશું પુષ્ય નક્ષત્રમાં. તો જૂનું સોનું લઈને આવે છે લોકો, અને નવું સોનું છે તે ખરીદવું તો છે, પરંતુ જે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, વેપારીઓ પણ ઘડામણમાં આકર્ષક ઓફરો આપી રહ્યા છે, એટલે જૂનું સોનું આપીને લોકો નવું સોનું ખરીદી રહ્યા છે. એકાએક ચાંદી ગાયબ થઈ ગઈ. જી હા, ચાંદીની ડિમાન્ડ વધતા માર્કેટમાં ચાંદી ખૂટી પડી છે. ચાંદીનો આજનો ભાવ 1,78,000 પાર થયો છે. બજારમાં સોના કરતાં ચાંદીનો ભાવ વધુ બોલાઈ રહ્યો છે. ચાંદીનો ભાવ વધતા લોકો ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાંદીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે. સોના કરતાં ચાંદીનો ભાવ વધુ બોલાઈ રહ્યો છે. શહેરમાંથી જાણે ચાંદી ગાયબ થઈ ગઈ છે. લોકો ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. પુષ્ય નક્ષત્રને એક દિવસ પહેલા અમદાવાદના બજારમાંથી ચાંદી ગાયબ થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદના બજારમાં ચાંદી જ નથી. આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ એસોસિએશન, અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની, તેમની સાથે વાત કરીશું. જીગરભાઈ, ચાંદી જ નથી માર્કેટમાં, એવું કેવી રીતે શક્ય બન્યું, અને હજુ પણ આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી અમદાવાદના માર્કેટમાં ચાંદી નહીં હોય? બેન, સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે વિશ્વ સ્તરની અંદર સોલાર પેનલ અને EVની ડિમાન્ડ જે આપણે ગવર્મેન્ટ દ્વારા ઘટાડાની જાહેરાત કરવામાં આવી GSTના દરોની, ત્યારથી કારના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે સાથે EV વ્હીકલમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સોલાર પેનલની અંદર પણ મેક્સિમમ રોકાણ કરવામાં આવી રહ્યું છે, વીજ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને. આ બધા જ પ્રયોગોમાં ચાંદીનો મહત્તમ ઉપયોગ થાય છે વાયર બનાવવામાં અને તેને કામ કરવામાં.
આ દરેક સંજોગોની અંદર જે રીતે ડિમાન્ડ અને વૈશ્વિક લેવલની ઉથલપાથલમાં ગ્રાહકો દ્વારા ચાંદીની લેવાલી છેલ્લા અઠવાડિયામાં જે રીતે થવા પામી છે તે જોતાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલના સમયમાં અમદાવાદમાં ચાંદી ક્યાંય તમને જોવા મળતી નથી. લોકો બુકિંગ પણ કરતા નથી અને જો કોઈ ગ્રાહક દ્વારા ચાંદી બુક કરવામાં આવે તો તેનું 100% પેમેન્ટ આવે તો જ ચાંદી બુક કરવામાં આવી રહી છે. ચાંદી પણ માર્કેટમાં નથી અને તેને કારણે પુષ્ય નક્ષત્ર પહેલાં જે પ્રકારે ડિમાન્ડ છે લોકોની તે વચ્ચે ખાસ કરીને સપ્લાય હાલ માર્કેટની અંદર જોવા નથી મળી રહ્યો. જોકે હજુ પણ આ જે કહી શકાય કે જે તૂટ છે તે ધનતેરસ સુધી પૂરી થાય તેવું ચોક્કસ એક અનુમાન કહી શકાય. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.